હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ દેવ ક્યુઝિન. ફ્રેન્ડ્સ, એકદમ અલગ ટેસ્ટની અને છૂટી એવી સાબુદાણાની ગ્રીન ખીચડીની રેસીપી હું શેર કરી રહી છું. જો તમારી સાબુદાણાની ખીચડી ચીકણી બનતી હોય તો આ રીતે જરૂર ટ્રાય કરજો. અત્યારે ખીચડી બનાવવા માટે મેં 1 કપ સાબુદાણા લીધા છે. સાબુદાણાને સરસ સાફ કરીને લેવાના. સાબુદાણા ડૂબે તેટલું પાણી, એટલે કે ઉપર 1 ઇંચ જેટલું પાણી રહે તેટલા પાણીમાં સાબુદાણા પલાળી રાખવાના. વધારે પાણી નહીં નાખવાનું. ઢાંકીને 4 થી 5 કલાક માટે રેસ્ટ આપવાનો, એટલે સાબુદાણા સરસ પલળી જશે અને છૂટા પણ થશે. જો વચ્ચે જરૂર લાગે તો થોડું પાણી નાખી શકો છો. ફ્રેન્ડ્સ, મેં 4 કલાક માટે સાબુદાણા પલાળેલા છે અને સાબુદાણા સરસ પલળી ગયા છે, એટલે જે મેં માપ કહેલું તે પરફેક્ટ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા અને પલળી ગયેલા છે. સાબુદાણા સરસ પલળી ગયા છે, તો હવે આપણે ખીચડી બનાવીશું અને તેના માટે મિક્સી જારમાં અડધો કપ જેટલી કોથમીર લઈ લઈએ. થોડો ફ્રેશ પુદીનો લઈશું, તેની ફ્લેવર સરસ આવે છે. 3 થી 4 આદુના પીસ. થોડા તીખા હોય એવા 2 મરચાં લઈશું અને થોડું પાણી નાખીને ક્રશ કરી લઈએ. આ રીતે થોડી થીક પેસ્ટ બનાવવાની છે. હવે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ સરસ ગરમ થાય એટલે 2 થી 3 ચમચી જેટલા સિંગદાણા તળી લઈશું. સિંગદાણા સરસ તળાઈ ગયા છે, તો એક પ્લેટમાં કાઢી લઈશું. જો તમારે અધકચરો સિંગદાણાનો ભૂકો નાખવો હોય તો એ તમે જ્યારે આપણે બટેટા ચડી જાય ત્યાર પછી તેમાં નાખી શકો છો. તેલ સરસ ગરમ છે, તો અડધી ચમચી જીરું અને અડધી ચમચી વરિયાળીનો વઘાર કરી દઈશું. વરિયાળી તમે સ્કીપ પણ કરી શકો છો, પણ તેની ફ્લેવર સરસ આવે છે. તો ગ્રીન ખીચડી બનાવતી વખતે હું વરિયાળી નાખું છું. જીરું સરસ ક્રેક થઈ જાય એટલે થોડા મીઠા લીમડાના પાન, 1 ચમચી તલ પણ નાખીશું. સાથે જ એક સમારેલું કાચું બટેટું લઈ લઈશું. મીડિયમ સાઇઝનું એક બટેટું મેં લીધું છે. જો તમારે બાફીને બટેટા નાખવા હોય તો એ રીતે પણ લઈ શકો છો, પણ અત્યારે ખીચડીની ક્વોન્ટિટી ઓછી છે એટલે મેં કાચું બટેટું લીધું છે. મીડિયમ ફ્લેમ પર જ આપણે બટેટા સરસ કૂક કરવાના છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે ક્રશ કરેલી ગ્રીન પેસ્ટ ઉમેરી દઈશું. ગ્રીન પેસ્ટમાં આપણે લીંબુ નથી નાખ્યું, કારણ કે જો ડાયરેક્ટ આ રીતે લીંબુ નાખીને કૂક કરીએ તો તેની કડવાશ બેસી જશે, તો લીંબુ પાછળથી એડ કરીશું. હવે પાણી બળે ત્યાં સુધી કૂક કરીએ. ગ્રીન પેસ્ટનું પાણી એબ્સોર્બ થઈ ગયું છે અને તેલ પણ સરસ છૂટું પડે એટલે પલાળેલા સાબુદાણા નાખી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા સાબુદાણા પલળ્યા છે. મીડિયમ ફ્લેમ પર જ એકવાર બધું સરસ મિક્સ કરી લઈએ. સરસ મિક્સ કરીને બીજા મસાલા નાખીએ. 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર નાખશું. જો લીલા મરચાં તીખા હોય તો એ રીતે નાખવાનું. સાથે 1 ચમચી ખાંડ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. તમે સિંધો મીઠું પણ નાખી શકો છો. બધું એકવાર સરસ મિક્સ કરી લઈએ. મીડિયમ ફ્લેમ પર જ આ રીતે 1 થી 2 મિનિટ માટે કૂક કરવાનું છે, એટલે બધા મસાલા સરસ મિક્સ થઈ જાય. ત્યાર પછી ગેસની ફ્લેમ લો કરીને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું. 3 મિનિટ પછી ચેક કરી લઈએ. આ રીતે ઢાંકીને કૂક કરવાથી સાબુદાણા સરસ ચડી જશે અને મસાલા પણ સરસ રીતે મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો સાબુદાણા સરસ ટ્રાન્સપરન્ટ જેવા થઈ ગયા છે અને ખીચડી પણ સરસ છૂટી થઈ છે. હવે ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીર, થોડી કિસમિસ અને લીંબુનો રસ નાખીને મિક્સ કરી લેવાનું.
સરસ મિક્સ થઈ ગયું છે. સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ માપથી પાણી લઈને જો સાબુદાણા પલાળશો તો આ રીતે સરસ ખીચડી છુટ્ટી બનશે. ઉપરથી તળેલા સિંગદાણા અને લીલા ટોપરાનું ખમણ નાખવાનું, તેનો ટેસ્ટ સરસ લાગે છે. કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ગ્રીન સાબુદાણાની ખીચડી. એકદમ અલગ ટેસ્ટની આ ખીચડી તમે જરૂર ટ્રાય કરજો. આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરજો. ફ્રેન્ડ્સ, દેવ ક્યુઝિનમાં આવી જ સરળ અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી તમને નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહેશે.